મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા. હું સુરત થી બોલું છું. તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું ઘઉંના લોટના મરચા. તો આપણે આ બટેટા લીધા છે બાફીને, અને આ વાટેલા છે મરચી અને આદુ. આ વાટેલું લસણ લીધું છે આપણે. આ લાલ મરચું લીધું છે અડધી ચમચી, અને આ ખાંડ લીધી છે 1 ચમચી. આ ગરમ મસાલો લીધો છે આપણે અડધી ચમચી. આ હળદર 1 ચમચી છે. આ અડધી ચમચી જીરું લીધું છે, અને આપણે આ થોડોક લીંબુનો રસ કાઢીને લીધો છે. આ મીઠું લીધું છે, આ ધાણા છે, અને આ સોસ લીધો છે, અને આ તેલ છે, અને આ ઘઉંનો લોટ છે. ઘઉંનો લોટ ઝીણો છે, આપણે આ રોટલી બનાવવાનો આવે એ લોટ છે ઝીણો. અને આ તેલ લીધું છે આપણે તળવા માટે. તો હવે આપણે આ મરચાનો માવો બનાવી લેશું. તો આ બટેટા છે એને આપણે આ રીતે ક્રશ કરી લેશું. તો આપણે આ માવો બની ગયો છે. તો હવે આપણે આ ગેસ ચાલુ કરશું, અને આપણે આ વઘારીઓ મૂકશું. એમાં આપણે આ તેલ નાખશું. તો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે આ વાટેલી મરચી અને આદુ છે એ નાખશું આપણે આમાં. આ લસણ નાખશું, અને હળદર નાખશું આપણે આમાં. તો આ મસાલો શેકાઈ ગયો છે. તો આપણે હવે આને ગેસ બંધ કરશું, અને આ આપણે આજે આ બટેટાનો માવો છે એમાં આપણે આ નાખી દઈશું. તો હવે આ ગરમ મસાલો છે એ નાખશું આપણે આમાં. અને આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. અને આમાં આપણે થોડીક ખાંડ નાખશું, અને આ લીંબુનો રસ છે એ નાખશું આપણે થોડો. અને આ લીલા ધાણા છે એ નાખશું. તો આપણે આ બધું મિક્સ કરી દેશું. તો આપણે આ બધો માવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે આ ઘઉંનો લોટ બાંધી લેશું. આ ઘઉંનો લોટ છે એને પણ આપણે સાળીને જ લીધો છે. આપણે આમાં જીરું નાખશું. આપણે થોડુંક આને સોળી નાખશું આ રીતે. અને આપણે આમાં મીઠું નાખશું થોડું, અને થોડીક હળદર નાખશું આપણે. અને આપણે આ થોડુંક મરચું નાખશું લાલ. અને આ થોડુંક તેલ નાખશું આપણે. હવે આપણે આ લોટ બાંધી લેશું. તો આ લોટ આપણો બંધાઈ ગયો છે. આ રીતે આપણે આ રોટલીનો લોટ બાંધીએ એવો જ આપણે આ લોટ બાંધવાનો છે. તો હવે આપણે આ મરચાં બનાવી લેશું. તો આ આપણે લોટ લેશું એટલો લોયું. તો આપણે આ વણી લેશું.
આ વણાઈ ગઈ છે પૂરી અને હવે આપણે આમાં માવો નાખશું. હવે આને આ રીતે આપણે મરચું બનાવી લઈશું. પેલા આપણે આ ડીટીયું બનાવી લઈશું. આ રીતે બનાવવાનું. આમ આ રીતે આપણે મરચું બનાવવાનું છે. તો હવે આપણે આ મરચા બધા બનાવી દઈશું. તો મરચા આપણે બનાવી લીધા છે. તો આ તેલ આપણું ગરમ થઈ ગયું છે. આપણે ગરમ કરવા મૂક્યું હતું. તો હવે આપણે આ મરચા તળી લઈશું. તો આ તળાઈ ગયું છે. તો આપણે આને કાઢી લઈશું. તો આપણે હવે આ બધા મરચા તળી લઈશું. તો આ તળાઈ ગયા છે. આપણે આને કાઢી લઈશું ભાઈ. તો હવે આપણે સર્વ કરશું. આ દેશી મરચા કાઠિયાવાડી. તો હવે આપણે આ ડુંગળી સર્વ કરશું. અને આ સોસ સર્વ કરશું આપણે. અને આ મરચા છે તળેલા એ સર્વ કરશું. તૈયાર છે આપણે ઘઉંના લોટના મરચા. તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરી અને કહેજો તમને કેવા લાગ્યા ઘઉંના લોટના મરચા.